તમારી પહેલી ડિલિવરી નોર્મલ હતી તો બીજીમાં સી સેક્શન કેમ થયું? આ ક્વેશ્ચન મને ઓછામાં ઓછા 50 લોકોએ ડીએમમાં પૂછ્યો છે. આ પ્રશ્નનો જવાબ થોડો મોટો છે અને એને સમજવા માટે હું પહેલેથી સ્ટાર્ટ કરું છું. નોર્મલ અને સી સેક્શન બંને ડિલિવરીનો એક્સપિરિયન્સ હું ડિટેલમાં શેર કરવા માંગુ છું, પણ વિડીયોઝ થોડા લાંબા ના બને એટલે પાર્ટ્સમાં શેર કરીશ. એટલે જો ફોલો ના કર્યું હોય તો ફોલો કરી લેજો, જેથી કોઈ પણ પાર્ટ મિસ ના થઈ જાય. સો લેટ્સ સ્ટાર્ટ. ભગવાનની દયાથી મારી બંને પ્રેગ્નન્સીમાં કોઈ જ કોમ્પ્લિકેશન્સ નહોતા. બીપી, શુગર, થાઇરોઇડ કે પછી બ્લીડિંગ કાંઈ જ નહીં. ઓલ ગુડ. અને હું બહુ જ એક્ટિવ બી હતી, એટલે ફર્સ્ટ ટાઈમ મને નોર્મલ જ ડિલિવરી થાય તો સારું એવો કીડો મગજમાં ઘર કરી ગયેલો. અને મારી ફર્સ્ટ ડિલિવરી હૈદરાબાદમાં થયેલી. 9 મહિના પૂરા થઈ ગયેલા, ડ્યુ ડેટ આવી ગઈ, બટ દુખાવો સ્ટાર્ટ ન થયો. એટલે હવે નોર્મલ કરવી હોય તો એક જ ઓપ્શન હતો કે હોસ્પિટલમાં એડમિટ થઈ જાઓ અને ડોક્ટર દુખાવો ઉપડવાની દવા આપે અને ડિલિવરી માટેની પ્રોસેસ આગળ વધે. સાંજે 4 વાગ્યા આસપાસ દવા મૂકીને લેબર પેન ઇન્ડ્યુસ કર્યો અને રાતના 12 સુધી મને કાંઈ જ અસર નહોતી, કોઈ પેન નહીં. એટલે પછી દવાના ડોસેજીસ વધાર્યા અને ધીમે ધીમે પેન સ્ટાર્ટ થયો. અને વહેલી સવારે અરાઉન્ડ 4 વાગે જ્યારે દુખાવો બહુ જ વધી ગયો ત્યારે મને હિંમત આપવાની જગ્યાએ મારા ડોક્ટરે આવીને કીધું કે સહન ના થતું હોય તો પેનલેસ ડિલિવરીનો ઓપ્શન છે જ. માત્ર 20,000નું એક એપિડ્યુરલ ઇન્જેક્શન લઈ લો અને તમારી પેનલેસ નોર્મલ ડિલિવરી થઈ જશે. સાંભળવામાં કેટલું સારું લાગે કે વાવ, 20,000નું ઇન્જેક્શન અને પેનલેસ નોર્મલ ડિલિવરી, આ તો મારા માટે એક વરદાન સમાન છે. એમ વિચારીને મેં તરત જ એપિડ્યુરલ એટલે કે પેનલેસ ડિલિવરી માટેનું ઇન્જેક્શન લેવાની હા પાડી દીધી. એપિડ્યુરલનો એવડો મોટો ફાયદો કે પેઇનલેસ નોર્મલ ડિલિવરી થઈ જશે એ સાંભળ્યું પછી એના નુકસાન વિશે તો કોઈ વિચાર્યું જ નહીં, અને એમ જ મેં બી કાંઈ જ આગળ વિચાર્યા વગર માત્ર હા પાડી દીધેલી. અને એ મારી મોટામાં મોટી ભૂલ હતી અને એ વાતનો મને આજે બી પસ્તાવો છે. અને મારા પસ્તાવા પાછળનું કારણ અને આગળનો મારો નોર્મલ ડિલિવરીનો હોરિબલ એક્સપિરિયન્સ હું પાર્ટ 2માં શેર કરીશ. તમે જો હાલમાં પ્રેગ્નન્ટ છો તો આ સિરીઝનો એક પણ પાર્ટ મિસ ના કરતા, એટલે ફોલો કરવાનું ચૂકતા નહીં. આઈ એમ શ્યોર કે તમને મારા અનુભવમાંથી કંઈક શીખવા મળશે. સો સી યુ ઇન ધ પાર્ટ 2. બાય બાય.